હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ મંડળ એન્ડ વેલકમ 2025. તો ફ્રેન્ડ્સ, આપણે ઘણા સમયથી હમણાં વિડીયોઝ અપલોડ થતા નહોતા. તમને ખ્યાલ છે કે મારું થોડું બિઝી શેડ્યુલ હોય છે, એના લીધે આપણને આ થોડો ઇશ્યુ આવતો હોય છે. બટ 25 આપણું જે આજે ન્યૂ યર છે, તો એનાથી આપણે એ પ્રશ્ન સોલ્વ કરી શકશું. નવું રિઝોલ્યુશન છે કૃષિ ભંડોળનું, અને એનું જે આપણું આખું શેડ્યુલ છે કે કેવી રીતે ક્યાં વિડીયો હશે, એ બધું હું તમને આજનો જે આપણો લેક્ચર પૂરો થશે એના લાસ્ટમાં તમને ડિસ્ક્રિપ્શન વ્યવસ્થિત રીતે બધું ડિસ્ક્રિપ્શન કરીને સમજાવીશ. તો ફ્રેન્ડ્સ, આ નવું વર્ષ છે, તો તમારા માટે ખૂબ જ સારું અને સફળતાદાયક નીવડે એવી આપણે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. અને આ નવા વર્ષમાં તમે તમારા પણ કંઈક ગોલ રાખો કે જે ગોલ તમે અચીવ કરી શકો. અને એક્ઝામ આવે છે એગ્રી આસિસ્ટન્ટની, પણ ક્યારે ડેટ આવે છે એ આપણને ખ્યાલ નથી. અને મને ખ્યાલ છે કે બધાનો પ્રશ્ન એ જ છે કે ક્યારે મેડમ એક્ઝામ આવશે. પણ તો તમને ફ્રેન્કલી કહું, ઓનેસ્ટલી કહું, તો મને પણ એક્ઝેક્ટ ડેટની કોઈ આઈડિયા નથી. મેં મારી રીતે ઘણી જગ્યાએ પૂછવાની ટ્રાય કરી, મંડળમાં પણ ટ્રાય કરેલી છે પૂછવાની, ત્યાં ઘણા મારા ઓળખીતા છે કે એ લોકોને મેં કોન્ટેક્ટ કરેલો છે, પરંતુ મને સ્પેસિફિક કોઈ પણ ડેટ મળતી નથી કે હું તમને એવું જણાવી શકું કે એક્ઝામ પ્રોબેબલી આ મંથમાં આવી શકે એવું. કેમ કે એ લોકોને ખુદને ખ્યાલ નથી, તો આપણને તો કેમ કોઈ ઇન્ફોર્મેશન આપી શકે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે તમે એક્ઝામ ક્યારે આવશે એનું સ્ટ્રેસ ના લ્યો, તમે તમારી પ્રિપેરેશન વ્યવસ્થિત કન્ટિન્યુઅસ રાખો. મે બી એવું બની શકે કે આપણી એક્ઝામ થોડી લેટ જાય, પણ તે થોડી લેટ જાય એનો મતલબ એ નથી કે આખું વરસ આપણું નીકળી જશે. પ્રોબેબિલિટી આવી શકે માર્ચ યા એપ્રિલમાં, બટ નોટ શ્યોર. આપણે એક્ઝામ ક્યારે આવશે એનું ડિસ્કશન પણ અત્યારે કરવું નથી. બસ હું તમને એટલું જ જણાવીશ કે આપણું જે આ નવું યર છે, આજથી જે શરૂ થયું છે 25, કે જેમાં તમે તમારું મેક્સિમમ આઉટપુટ આપી શકો. અને આ યર જ્યારે એન્ડ થાય ત્યાં સુધીમાં તમને ખુદને એવું ફીલ થવું જોઈએ કે તમે આ યરમાં કંઈક અચીવ કર્યું છે. ઇટ મીન્સ ધેટ કે તમે ખુદ તમારી સેલ્ફને ડેવલપમેન્ટ કરો. એવું નથી કે તમે એક્ઝામનું કન્ટિન્યુઅસ વાંચો, નો ડાઉટ વાંચવું જરૂરી હોય છે, પરંતુ એક લેવલ સુધી તમને એવું લાગે કે હવે તમારે બ્રેકની જરૂર છે, તો તમે થોડો બ્રેક લઈ લો. પરંતુ આફ્ટર બ્રેક તમે વ્યવસ્થિત રીતે પ્રિપરેશન ફરીથી કરો અને તમારું મેક્સિમમ બેસ્ટ આઉટપુટ મળી શકે એવી તમે ટ્રાય કરો. અને વાત કરી કે અત્યાર સુધી જે વચ્ચે વચ્ચે ગેપ આવી જતો હતો આપણે એમસીક્યુ સિરીઝમાં, તમને ખ્યાલ છે કે આપણી 1 to 100 જે એમસીક્યુ સિરીઝ હતી કે જે કન્ટિન્યુઅસલી હતી, વચ્ચે એક પણ બ્રેક હતો નહીં. અને ઇનકેસ એક પણ બ્રેક હોય છે તો બીજા દિવસના શેડ્યુલમાં તમને 2 એમસીક્યુ સિરીઝ મળી જતી કે જે પેરેલલ થઈ જતું. પરંતુ વચ્ચે વચ્ચે થોડા ગેપ આવી ગયા છે. ગેપનું રીઝન એક જ છે કે મારી ઘણી વખત ફેમિલી હોય, તો ફેમિલીનું થોડું હોય છે, ફેમિલીમાં કોઈ બીમાર હોય, અધરવાઇઝ કંઈ ફંક્શન હોય, વોટેવર, તો એના લીધે થોડો બ્રેક આવી શકે. અને પર્સનલ બીજું હોય છે કે જેના લીધે પણ બ્રેક આવતો હોય. પણ તો હવે આપણી એવી મેક્સિમમ ટ્રાય છે કે આ જે નવું યર છે એમાં થ્રુ આઉટ તમને હરેક ઇન્ફોર્મેશન ઇઝીલી અને આપણે એમસીક્યુ સિરીઝ મળી રહે, સાથે સાથે લેક્ચરનું પણ છે. તો એ જે આખું શેડ્યુલ છે, હું તમને આપણું જે આ વિડીયોઝ છે એમાં લાસ્ટમાં તમને આપણે કહું છું. અને જો તમારા કંઈ પણ આમાં સજેશન્સ હોય તો ઓલવેઝ વેલકમ. તમે મને જણાવી શકો છો તમારા સજેશન્સ, તમે મેઇલ પણ કરી શકો છો, મને ઘણા મેસેજ પણ કરે છે. તમને જે પણ લાગે વ્યવસ્થિત એ તમે મને કહી શકો છો, એન્ડ આઈ ઓલવેઝ વેલકમ યુ. ઓકે, તો વેરી વાર્મ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, ચલો આપણે સ્ટાર્ટ કરીએ આજની આપણી એમસીક્યુ સિરીઝ. અને હજુ તમને કહું છું, આપણી જે એમસીક્યુ સિરીઝ છે એનો મતલબ એવું હું તમને નથી કહેતી કે આ જ એમસીક્યુ સિરીઝમાંથી 100 ક્વેશ્ચન નીકળશે, બિલકુલ નહીં. એવું કોઈ વ્યક્તિ જો તમને દાવો કરતો હોય તે ખોટો છે. પણ તો હા, આ એમસીક્યુ સિરીઝ તમને એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ ખૂબ સારી રીતે થશે એ હું તમને શ્યોર કહું છું. અને તમને થશે, એક્ઝામ આવશે, પેપર આવશે ત્યારે તમે ખુદ એ વસ્તુ ફીલ કરશો. એટલે અત્યારે તમે ઓનલી ફોકસ કરો તમારા જે રીડિંગ હોય છે એના પર. અને બીજી પણ સાથે સાથે ઘણી વેકેન્સીઝ આવે છે, બેન્કિંગમાં પણ સારી આવે છે, તો તમે એમાં પણ ટ્રાય કરો. એવું નથી કે માત્ર એગ્રી આસિસ્ટન્ટને જ પકડીને બેસવું, કેમ કે આપણી પાસે જો બીજા ઓપ્શન્સ અત્યારે અવેલેબલ હોય તો એ ઓપ્શન્સનો આપણે લાભ લેવો જોઈએ. એનું રીઝન શું છે, તો કે એ ઓપ્શન્સ કરશો, ફોર એક્ઝામ્પલ તમે એગ્રી આસિસ્ટન્ટનું કરો છો, ઇટ્સ ઓકે,
પરંતુ સાથે સાથે AFO પણ હોય છે કે જે અત્યારે નથી પણ તો આવશે. ઓકે, અને અત્યારે બીજી છે BOB બેંક છે, ત્યારબાદ SBI છે. એ મતલબ જે પણ બેન્કિંગ જે સેક્ટર છે કે જે IBPS કન્ડક્ટ કરે છે એમાં પણ તમે ટ્રાય કરી શકો છો. શા માટે ટ્રાય કરી શકો છો? તો કે આપણું જે એગ્રી આસિસ્ટન્ટ છે કે જેમાં પણ મેથ્સ એન્ડ રિઝનિંગ છે, અને સેમ બેન્કિંગ સેક્ટરમાં પણ એ વસ્તુ છે, તો તમને પ્રેક્ટિસ થશે. હું એવું નહીં કહેતી કે તમે એગ્રી આસિસ્ટન્ટ છોડીને બેન્કિંગ તરફ જાઓ, બિલકુલ નહીં. પણ હું તમને એક ઓપ્શન આપું છું. એ એટલા માટે આપું છું કે તમારું ત્યાં રિવિઝન થશે. આપણી એક્ઝામ તો નહીં અત્યારે આવતી, મતલબ હજુ મને નહીં લાગતું કે માર્ચ સુધીમાં તો આવે. કદાચ માર્ચ એન્ડ અધરવાઇઝ એપ્રિલ સ્ટાર્ટિંગમાં આવી શકે છે, પરંતુ એની પહેલાં આવવાના મને ચાન્સીસ ઓછા લાગે છે. એનું રીઝન છે કે CCEની જે ગ્રુપ B છે એની એક્ઝામ હજુ કન્ડક્ટ થઈ નથી, અને એની એક્ઝામ કન્ડક્ટ થઈ જશે ત્યારબાદ આપણી આવશે. પરંતુ એ કન્ડક્ટ થાય પછી આપણે જોઈએ, પણ ત્યાં સુધી આપણી પાસે ટાઈમ છે. તો આપણે મેક્સિમમ આપણું જે પણ બેઝિક છે નોલેજ, આપણું એગ્રીનું છે, ત્યારબાદ છે પોલિટીનું છે, કરંટ અફેર છે, મેથ્સ એન્ડ રિઝનિંગ છે, કે જે આપણે વ્યવસ્થિત રીતે કરી શકીએ, ઇમ્પ્રૂવ કરી શકીએ. એનો આપણે ટાઈમ છે તો આપણે ટાઈમનો યુટિલાઇઝ કરી લેશું. અને બેન્કિંગ સેક્ટરનું હું તમને એટલા માટે કહું છું કે મેથ્સ રિઝનિંગ જેવી રીતે અહીંયા છે આપણે એગ્રી આસિસ્ટન્ટમાં સેમ બેન્કિંગમાં પણ છે, તો તમને એ થોડું રિવિઝન થઈ શકે. એ પર્પઝથી હું તમને બેન્કિંગ તરફ કહું છું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ આજની આપણી નવી MCQ સિરીઝ. અને એ MCQ સિરીઝનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, નીલોખેરી પ્રોજેક્ટના મુખ્ય પ્રણેતા કોણ હતા? તો નીલોખેરી પ્રોજેક્ટ જે છે કે જેના મુખ્ય પ્રણેતા હતા શ્રી SK ડે. કોણ હતા? તો કે શ્રી SK ડે હતા, કે જે નીલોખેરી પ્રોજેક્ટના મુખ્ય પ્રણેતા હતા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મિનિકિટ પ્રોગ્રામનો મુખ્ય હેતુ શું હતો? તો મિનિકિટ પ્રોગ્રામ છે એ શું હતું? તો કે મિનિકિટ જે પ્રોગ્રામ જે હતો કે જેમાં ખેડૂતોને બિયારણ પૂરું પાડવામાં આવતું, અને એ જે બિયારણ હતું એ નાની કીટ સ્વરૂપે હતું. એટલે કે જે મિનિકિટ પ્રોજેક્ટ હતો કે જેમાં અલગ અલગ છે ખેડૂતોને સારી ક્વોલિટીનું હાઈ યીલ્ડિંગ જે વેરાયટીઝ હોય છે એનું બિયારણ પૂરું પાડવામાં આવતું. અને આ જે બિયારણ હતું કે જે એક કીટ સ્વરૂપે ખેડૂતોને આપવામાં આવતું હતું. અને આ જે બિયારણ હતું કે જે 1 હેક્ટરથી પણ ઓછા વિસ્તારમાં થાય, મતલબ એટલું બિયારણ આપવામાં આવતું હતું. એટલે મિનિકિટ જે પ્રોગ્રામ હતો કે જેનો મુખ્ય હેતુ ખેડૂતોને સારી ક્વોલિટીનું, સારું ઉત્પાદકતા વધી શકે એવું બિયારણ પૂરું પાડવામાં આવતું હતું. અને આ જે પ્રોગ્રામ હતો મિનિકિટ, કે જેનો મુખ્ય એમ જ એ હતો કે ખેડૂતોને સારી ક્વોલિટીનું બિયારણ પૂરું પાડવું. અને આ જે પ્રોગ્રામ હતો કે જે શું કરતું હતું? તો કે નવી વેરાયટીઝ હોય છે, ફોર એક્ઝામ્પલ કંઈ વ્હીટ છે, રાઈસ છે, કે જેની વેરાયટીઝ ડેવલપ થઈ છે, તો એ વેરાયટીઝ હોય છે કે જે ખેડૂતો સુધી પહોંચાડવા માટે આ મિનિકિટ પ્રોગ્રામ છે કે જે યુઝ કરવામાં આવતું હતું. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે, ખેડૂતોના બિયારણ આપવાથી મતલબ ઉત્પાદકતા વધારી અને ખેડૂતોને બિયારણ આપવાનું. તો આ જે મિનિકિટ પ્રોગ્રામ હતો એના આ બંને હેતુઓ હતા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ ખેડૂતો માટે ક્યારે શરૂ કરવામાં આવેલી હતી? તો કિસાન ક્રેડિટ કાર્ડની જે સ્કીમ હતી કે જે ખેડૂતો માટે 1998માં શરૂ કરવામાં આવેલી હતી. ક્યારે શરૂ કરવામાં આવેલી હતી? તો કે ખેડૂતોને 1998માં શરૂ કરવામાં આવેલી હતી. અને આ જે કિસાન ક્રેડિટ કાર્ડ હતું કે જે અલગ અલગ એમાં બેનિફિટ્સ થતા હતા. તો અહીંયા બેનિફિટની જો વાત કરીએ તો ખેડૂતોને શોર્ટ ટર્મ લોન હોય છે કે જે એક ક્રેડિટ લોન સ્વરૂપે પ્રોવાઈડ થઈ શકે. અને આ જે ક્રેડિટ હોય કે જે ખેડૂતો એનું જે પણ પ્રોસેસ હોય છે એગ્રીકલ્ચર રિલેટેડ, ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ખેડૂતોને જો આ ક્રેડિટ કાર્ડ તરફથી જેમ પણ મતલબ ક્રેડિટ મળે, ક્રેડિટ મીન્સ કે પૈસા મળે છે, તો એ પૈસાનો એ લોકો યુઝ ક્યાં કરી શકે? તો કે જ્યારે ખેડૂતોને ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે બિયારણ લેવું છે, કોઈ ખાતર લેવું છે, કોઈ પેસ્ટિસાઇડ લેવી છે, તો એ પર્પઝ માટે ખેડૂતો ઇઝીલી આ જે ક્રેડિટ છે એનો યુઝ કરી શકે. અને એના જે એગ્રીકલ્ચરને લગતા જે પણ પેકેજ ઓફ પ્રેક્ટિસીસ હોય છે કે જે ઇઝીલી બની શકે. ઘણી વખત આપણને ખ્યાલ છે કે ખેડૂતો
કે જેની પાસે ક્રેડિટ ઓછી હોય છે, એટલે કે પૈસાનું ઓછું હોય છે અને એ સમયે એને બિયારણની જરૂર પડે લેવાની, અધરવાઇઝ કોઈ ફર્ટિલાઇઝરની જરૂર પડે તો ખેડૂતો બીજે પૈસા લેવા જાય છે. ફોર એક્ઝામ્પલ ક્યાં પૈસા લેવા જતા હોય છે? તો કે જે મોટા લેન્ડર હોય છે કે જે વ્યાજે પૈસા આપતા હોય છે એ લોકો પાસેથી લેવા જતા હોય છે અને ખેડૂતો વ્યાજના પૈસા લે છે અને ખેડૂતોને હાઈ ઇન્ટરેસ્ટ પે કરવું પડતું હોય છે. તો જે વધુ પડતું ઇન્ટરેસ્ટ પે ના કરવું પડે અને ખેડૂત દેવાદાર ના બને એ હેતુથી સરકારે 1998માં કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ છે કે જે શરૂ કરવામાં આવેલી હતી. અને આ જે સ્કીમ હતી કે જેમાં ઇન્ટરેસ્ટ રેટ હતો 4% હતો પર એનમ, એટલે ખૂબ જ ઓછો કહેવાય. અને ખેડૂતો હતા કે જેને સારું એવું રિપેમેન્ટ મળી શકે એવું પણ આપણે કહી શકીએ, કેમ કે બીજે ખેડૂતો જ્યારે લેવા જાય પૈસા તો એ લોકોને હાઈ ઇન્ટરેસ્ટ પે કરવું પડે. અહીંયા ખૂબ જ લો ઇન્ટરેસ્ટ હતું અને ખેડૂતોને એક સારી એવો બેનિફિટ મળી શકે એ હેતુથી. અને ખેડૂત એની જે પણ એગ્રીકલ્ચરને લગતી જે પણ વસ્તુ હોય, એને બિયારણ લેવું હોય છે, કોઈ કલ્ટિવેશન રિલેટેડ કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લેવાય છે, વોટેવર, તો એ આ ક્રેડિટ કાર્ડનો યુઝ કરીને લઈ શકે એટલા માટે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ એ આખા દેશમાં ક્યારે શરૂ થઈ હતી? તો ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ છે કે જે આખા દેશમાં ક્યારે શરૂ કરવામાં આવેલી હતી? તો સૌપ્રથમ જો આપણે વાત કરવામાં આવે કે ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ, તો એ 1974માં સ્ટાર્ટ કરવામાં આવેલી હતી. ક્યારે? 1974માં. પરંતુ આ જ્યારે 1974માં શરૂ કરવામાં આવેલી હતી ત્યારે એક ડેવલપિંગ જે કન્ટ્રી હતા એ ડેવલપિંગ કન્ટ્રીમાં જ શરૂ કરવામાં આવેલી હતી. અને આ જે ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ હતી કે જે વર્લ્ડ બેંક દ્વારા એક ફંડિંગ પૂરું પાડવામાં આવેલું હતું. અને ડેવલપિંગ કન્ટ્રીની જો વાત કરવામાં આવે તો અત્યારે ઇન્ડિયા પણ એક ડેવલપિંગ કન્ટ્રી છે, હજુ ડેવલપ નેશનમાં આપણો સમાવેશ થયો નથી. એટલે એ ટાઈમે પણ આપણા દેશમાં 1974માં એ ડેવલપિંગ કન્ટ્રી તરીકે શરૂ કરવામાં આવેલી હતી. અને 50 આખા વિશ્વના જે 50 દેશ હતા કે જે ડેવલપિંગ દેશ હતા એમાં શરૂ કરવામાં આવેલી હતી. અને સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે ભારતમાં 1974માં શરૂ થઈ ત્યારે શું કરવામાં આવ્યું હતું? તો કે ખૂબ જ થોડાક એવા રાજ્યો હતા. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે રાજસ્થાન છે, ત્યારબાદ છે મધ્યપ્રદેશ. તો કે રાજસ્થાનનો જે કેનાલ એરિયા હતો અને મધ્યપ્રદેશનો જે ચંબલ એરિયા હતો કે જ્યાં શરૂ કરવામાં આવેલી હતી. 1974માં વાત કરીએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શરૂ કરવામાં આવેલી હતી. સ્ટાર્ટિંગમાં સાવ પાયલોટ, આપણે પાયલોટ બેઝ કહેતા હોય ને, પાયલોટ પ્રોજેક્ટ, તો એવી જ રીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શરૂ કરવામાં આવેલી હતી. પરંતુ અને 1974માં જ્યારે સ્ટાર્ટિંગમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શરૂ થઈ ત્યારબાદ આખા ભારતમાં અલગ અલગ જે રાજ્યો હતા કે જેમાં લાગુ પડી, અને એ જ્યારે લાગુ પડી એ યર હતું આપણું 1985નું યર, કે જ્યારે આખા ભારતમાં આ ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ છે કે જે શરૂ કરવામાં આવેલી હતી. અને આ ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ છે એનો મેઇન એમ શું હતો? તો કે ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ હતું કે જેમાં એક્સટેન્શન ઓફિસર અથવા તો એક્સટેન્શન એટલે કે આપણને ખ્યાલ છે કૃષિ વિસ્તરણ અધિકારી અથવા તો કૃષિ વિસ્તરણને લગતા જે પણ અધિકારીઓ હોય છે કે જે કૃષિમાં કંઈ પણ નવું સંશોધન થાય, કંઈ પણ નવી વેરાયટીઝ બહાર પડે તો એ વેરાયટીઝ અથવા એ સંશોધનોને ખેડૂતો સુધી ઇઝી વેમાં ખેડૂતો સમજી શકે એ રીતે પ્રોવાઈડ કરવાનું જો કામ કરતા હોય તો એ છે એક્સટેન્શન એજન્ટ. તો એ હેતુથી આ ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ છે કે જે ડેવલપિંગ કન્ટ્રીમાં સ્ટાર્ટ થઈ હતી સ્ટાર્ટિંગમાં 1974માં. અને ટોટલ 50 એવા દેશ હતા કે જેમાં ડેવલપિંગ જે નેશન્સ હોય છે એમાં સ્ટાર્ટ થઈ હતી. તો આપણું ઇન્ડિયા પણ ડેવલપિંગ નેશન્સ હતું કે જેમાં 1974માં માત્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શરૂ કરવામાં આવેલી હતી સાવ સ્ટાર્ટિંગમાં. ત્યારબાદ બીજા અલગ અલગ 13 રાજ્યોમાં શરૂ કરવામાં આવેલી હતી. અને 1985માં ઓલ ઓવર ઇન્ડિયામાં ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ છે કે જે ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ હતી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે,
ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ છે કે જેને પ્રોત્સાહન કોણે પૂરું પાડ્યું હતું, એટલે કે મેં તમને આગળનો જે ક્વેશ્ચન હતો એમાં જ મેં તમને સમજાવી દીધું કે આ ટ્રેનિંગ એન્ડ વિઝિટ જે સિસ્ટમ હતી કે જેને વર્લ્ડ બેન્કે ફંડિંગ પ્રોવાઈડ કર્યું હતું. એટલે અહીં આપણો રાઇટ આન્સર આવશે વિશ્વ બેંક. વિશ્વ બેંકે ફાઇનાન્શિયલ સપોર્ટ આપ્યો હતો, કેમ કે કંઈ પણ એક્ટિવિટીઝ છે, કંઈ પણ પ્રોજેક્ટ છે, તમે એની જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરો તો એમાં મેઇન વસ્તુ છે ફાઇનાન્સ. જો ફાઇનાન્સ કોઈ તમને સપોર્ટ કરે, સ્પોન્સર કરે, તો તમે કંઈ પણ પ્રોજેક્ટ હોય એને ઇઝીલી તમે ઇમ્પ્લિમેન્ટેશન તરફ લઈ જઈ શકો છો. તો અહીં ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ હતી કે જેને પૂરું પાડવા માટે વિશ્વ બેંક હતું કે જેમને ખૂબ સારો એવો સપોર્ટ આપ્યો હતો. અને વિશ્વ બેંકે ડેવલપિંગ નેશન્સ જે પણ છે એનો ઇઝીલી અને સસ્ટેનેબલ ગ્રોથ થઈ શકે એ હેતુથી વિશ્વ બેંકે ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ જે હતું કે જે એક પ્રોજેક્ટ જ હતો એને ફંડિંગ પૂરું પાડ્યું હતું. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેશનલ જીન બેંક ક્યારે શરૂ કરવામાં આવેલી હતી? તો જીન બેંક એટલે શું છે? તો કે જીન અલગ અલગ વેરાયટી હોય છે કે જેમાં કંઈક સારી એવી લાક્ષણિકતાઓ આપણને જોવા મળતી હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો ઘઉંની વેરાયટી હતી કે પહેલાં ખૂબ જ ઊંચા આવતા, મતલબ કે ઘઉંનો જે છોડ હતો એ ઊંચાઈ પર હતો, પરંતુ અત્યારે આપણને જોવા મળે છે તો ડ્વાફ્ટ વેરાયટી આપણને જોવા મળે છે, એટલે કે થોડો ઠીંગણો હોય છે ઘઉંનો છોડ. તો એ શા માટે છે? તો કે એના માટે જીન રિસ્પોન્સિબલ છે. તો જેવું અલગ અલગ કોઈ પણ કેરેક્ટરને લગતું જે જીન હોય છે એનું આપણે આખું સ્ટોરેજ કરીએ છીએ. અને એ સ્ટોરેજ શા માટે કરીએ છીએ? તો કે બાયોડાયવર્સિટી માટે, એટલે કે ફ્યુચરમાં આપણે કંઈ પણ નવું રિસર્ચ કરવું છે, કંઈ પણ નવું ઇનોવેશન કરવું છે, કંઈ પણ નવું ઇવોલ્યુએશન લાવવું હોય છે, તો એના માટે આ જે અલગ અલગ જીન હોય છે કે જે જીન કે જે સ્પેસિફિક ક્વોલિટી ધરાવે છે, એટલે કે અલગ અલગ જે જીન હોય છે કે જેમાં અલગ અલગ પ્રકારની ક્વોલિટી આપણને જોવા મળતી હોય છે. અને એ જે જીન હોય છે એનો આખો સંગ્રહ કરવામાં આવે છે. જે રીતના આપણે બેંક હોય છે કે જ્યાં આપણું જે નાણાં હોય છે એનો સંગ્રહ થતો હોય છે, સાચવણી થતી હોય છે, એવી જ રીતે આ જીન હોય છે અલગ અલગ પ્રકારના, એનું સાચવણી કરવામાં આવતી હોય છે કે જેને આપણે જીન બેંક તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આવી જ રીતે આપણા દેશની, ભારત દેશની જીન બેંક છે કે જેની 1996માં શરૂઆત કરવામાં આવેલી હતી કે જ્યાં અલગ અલગ વેરાયટીને લગતા સારા કેરેક્ટર ધરાવતા હોય છે એવા જીનનો સંગ્રહ કરવા માટે. એટલે અહીં આપણો રાઇટ આન્સર આવશે 1996. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ પશુપાલન અને મત્સ્ય ખેડૂતો માટે ક્યારે શરૂ કરવામાં આવેલી હતી? જો ખાલી કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ હોય કે જે ફાર્મર માટે સ્ટાર્ટ કરી તો એમાં આપણો રાઇટ આન્સર આવશે 1998. પરંતુ મત્સ્ય ખેડૂતો અને પશુપાલકો માટે પણ કિસાન ક્રેડિટ કાર્ડ છે કે જેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી હતી, તો એમાં આપણો રાઇટ આન્સર આવશે 2019. શા માટે? તો કે જેવી રીતે ખેડૂતોને બેનિફિટ મળે છે કે કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ખેડૂતો કે જે એનું જે બિયારણ ખરીદવા હોય છે, પેસ્ટિસાઇડ ખરીદવી હોય છે, કોઈ ફર્ટિલાઇઝર ખરીદવું હોય છે, તો એનું આ ક્રેડિટ કાર્ડનો યુઝ કરીને એ લોકો એનું જે પણ આ ખરીદી હોય છે ઇઝી બનતી હોય છે. તો સેમ એવી રીતે પશુપાલન માટે અને મત્સ્ય ખેડૂતો માટે પણ કિસાન ક્રેડિટ કાર્ડ છે કે જે 2019માં લોન્ચ કરવામાં આવેલું હોય છે. અને આ જે ક્રેડિટ કાર્ડ છે કે જે પશુપાલકો હોય છે કે જે કંઈ પણ પશુ હોય છે એનો આહારની ખરીદી કરવા માટે, પશુની ખરીદી કરવા માટે કે શેડ બનાવવા માટે આ કિસાન ક્રેડિટ કાર્ડ છે કે જેનો ઉપયોગ કરી શકતા હોય છે. અને મત્સ્ય ખેડૂતોની જો વાત કરીએ તો મત્સ્ય ખેડૂતોને પેટ્રોલ, ડીઝલ, મોસ્ટલી ડીઝલ જ હોય છે કે જેની બોટમાં જરૂર પડતું હોય છે, તો ડીઝલની ખરીદી કરવા માટે. ત્યારબાદ નેટ હોય છે, ફિશિંગ નેટ, એના માટે. અધરવાઇઝ બીજા કંઈ પણ ઇમ્પ્લિમેન્ટ છે કે જેને ફિશિંગ પર્પઝ માટે ઇમ્પોર્ટન્ટ હોય તો એને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઇઝીલી એ લોકો ખરીદી શકે એ હેતુથી મત્સ્ય ખેડૂતો માટે પણ કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ છે કે જે શરૂ કરવામાં આવેલી હતી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેશનલ કમિશન ઓન એગ્રીકલ્ચરનો મુખ્ય હેતુ શું હતો? તો કે નેશનલ કમિશન ઓન એગ્રીકલ્ચર શું છે? તો કે નેશનલ કમિશન ઓન એગ્રીકલ્ચર કે જેનો મુખ્ય હેતુ હતો કે ઉત્પાદકતા વધારવી, ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી. શું હતું? ઉત્પાદકતા વધારવી.
અને આ જે નેશનલ કમિશન ઓન એગ્રીકલ્ચર હતું કે જે 1970માં આપણા દેશમાં ઇન્ટ્રોડ્યુસ થયું હતું, લાગુ પાડવામાં આવેલું હતું. ક્યારે? તો કે 1970માં. અને સેમ આપણું બીજું આવે છે નેશનલ કમિશન ઓન ફાર્મર. ફાર્મરની જો વાત કરવામાં આવે તો 2004 હતું. ક્યારે હતું નેશનલ કમિશન ઓન ફાર્મર? તો 2004. નેશનલ NCF તરીકે ઓળખીએ છીએ, નેશનલ કમિશન ઓફ ફાર્મર. અને આ જે છે NCF કે જે ફાર્મર્સના રાઇટ હોય છે એને લગતા મેજોરિટી જે પણ ઇશ્યુઝ હોય છે એ સોલ્વ કરવા માટે. આપણને ખ્યાલ છે કે મહારાષ્ટ્રનો વિદર્ભ વિસ્તાર છે કે જ્યાં ખેડૂતો ખૂબ જ વધુ માત્રામાં આત્મહત્યા કરે છે, સુસાઇડ કરે છે. તો એ શા માટે કરે છે, તો એને અટકાવવા માટે શું પગલાં ભરવા જોઈએ, એ હરેક વસ્તુનું જો ડિસિઝન લેતું હોય એને કહેવાય ને કે ફાર્મર્સને સપોર્ટ કરવા માટેનું જે કમિશન હોય તો એ છે નેશનલ કમિશન ઓન ફાર્મર કે જે 2004માં અસ્તિત્વમાં આવેલું હતું. અને નેશનલ કમિશન ઓન એગ્રીકલ્ચર હતું કે જે 1970માં લાગુ પાડવામાં આવેલું હતું. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે નેશનલ એગ્રીકલ્ચર ઇનોવેશન પ્રોજેક્ટની નાણાકીય સહાય કોણે પૂરું પાડ્યું હતું? તો નેશનલ ઇનોવેશન એગ્રીકલ્ચર પ્રોજેક્ટ હતું, નેશનલ એગ્રીકલ્ચર ઇનોવેશન પ્રોજેક્ટ કે જેને ફાઇનાન્શિયલ સપોર્ટ પૂરું પાડ્યું હતું વિશ્વ બેંકે. એટલે અહીં આપણો રાઇટ આન્સર આવશે વિશ્વ બેંક. કોણે પૂરું પાડ્યું હતું? તો કે વિશ્વ બેંકે. અને શેને? તો કે નેશનલ એગ્રીકલ્ચર ઇનોવેશન પ્રોજેક્ટ. અને આ જે ઇનોવેશન પ્રોજેક્ટ હતો કે જેને આપણે NAIP તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. શું? NAIP એટલે કે નેશનલ એગ્રીકલ્ચર ઇનોવેશન પ્રોજેક્ટ, NAIP તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. અને આ જે હતું નેશનલ એગ્રીકલ્ચર ઇનોવેશન પ્રોજેક્ટ કે જે એક ઇનિશિયેટિવ હતું. શું? કોના વચ્ચેનું ઇનિશિયેટિવ હતું? તો કે ICR અને વર્લ્ડ બેંક હતું એના દ્વારા આ જે પ્રોજેક્ટ છે કે જે ઇનોવેશન શરૂ કરવામાં આવેલું હતું, પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલું હતું. અને આનો મેઇન એમ શું હતો? તો કે આપણી જે નેશનલ એગ્રીકલ્ચર રિસર્ચ સિસ્ટમ હોય છે એને એન્હાન્સ કરવાની, એટલે કે આપણે કૃષિ ક્ષેત્રે વધુમાં વધુ સંશોધનો કરી શકીએ એ હેતુથી. અને આ જે સંશોધનો છે એના લીધે આપણી કૃષિની જે ઉત્પાદકતા છે એમાં પણ આપણે વધારો કરી શકીએ. અને સાથે સાથે જે કૃષિ ક્ષેત્રમાં નવા સંશોધન થાય તો એ સંશોધનોના લીધે આપણા દેશનો સારો એવો વિકાસ પણ થઈ શકે, કેમ કે આપણી જે ઇકોનોમી છે એમાં એગ્રીકલ્ચરનો ખૂબ જ સારો એવો કહેવાય ને પોર્શન રહેલો છે. એ હેતુથી આ ઇનોવેશન પ્રોજેક્ટ છે કે જે સ્ટાર્ટ કરવામાં આવેલો હતો. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કોની અધ્યક્ષતા હેઠળ ઇમ્પિરિકલમાંથી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરની એગ્રીકલ્ચર રિસર્ચ હતું કે જે થયું હતું? એટલે કે પહેલાં સ્ટાર્ટિંગમાં જો આપણે વાત કરીએ કે અત્યારે જે આપણે ICR તરીકે ઓળખીએ છીએ કે જેને આપણે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર તરીકે ઓળખતા હોઈએ છીએ, પરંતુ ઇન્ડિયનની જગ્યાએ પહેલાં ઇમ્પેરિકલ હતું. ક્યારે હતું? તો કે ભારત આઝાદ થયો એની પહેલાં ઇમ્પેરિકલ હતું, કેમ કે ત્યારે અંગ્રેજો હતા અને અંગ્રેજોના સમયમાં આપણું આ જે છે કે જે બનેલું હતું એટલા માટે ઇમ્પેરિકલ હતું. અને હવે આપણું બની ગયું છે ઇન્ડિયન. અને આ જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ છે કે જે કોની અધ્યક્ષતા હેઠળ થયું હતું? તો કે જોગેન્દર સિંહની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવેલું હતું. એટલે આપણો રાઇટ આન્સર છે જોગેન્દર સિંહ. બીટી કોટનની જાત વિશ્વમાં ક્યારે આવી હતી? એટલે કે બેસિલસ થુરિન્જીનેસીસ કે જે શું છે? તો કે બેસિલસ થુરિન્જીનેસીસ જે છે કે જે એક સોઇલ બેક્ટેરિયમ છે, એટલે કે એક બેક્ટેરિયા છે. બેસિલસ થુરિન્જીનેસીસ જે છે એક બેક્ટેરિયા છે. અને એ જે બેક્ટેરિયા હોય છે કે જે આપણી કોટનમાં જે લાર્વા હોય છે એના અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે, આ જે સોઇલ બેક્ટેરિયમ છે એને. અને એ જે બેક્ટેરિયમ છે કે જે લાર્વાની અંદર આપણે કરીએ એ જાય એટલે શું થાય છે કે જે લાર્વા હોય છે કે જેની ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય છે એને ઇન્ફેક્ટેડ કરે છે અને લાર્વા હોય છે કે જેને ડાય થઈ જાય છે. એનું મેઇન એમ શું છે? તો કે એમાં
જે કન્ટેન્ટ રહેલું છે બેસિલસ થુરેન્જીનેસિસ કે જેના લીધે આ જે લાર્વા હોય છે, આપણે જે કોટનમાં પહેલાં જે કોટન બોલવોર્મ કે જેનો સારો એવો ઉપદ્રવ આપણને જોવા મળતો હતો, તો એને ઘટાડવા માટે આ જે છે કે જે શરૂ કરવામાં આવેલું હતું બીટી કોટન, કે જે બીટી કોટન જે વેરાયટી હતી કોટનની કે જે રેઝિસ્ટન્સ હતી, અને આ જે વેરાયટી હતી કે જે લાર્વાનું છે, લાર્વા હોય કે જેનું વધારે પડતું ઉપદ્રવ વધી જતો હોય તો ખેડૂતો હોય છે કે જેને કપાસનું જે ઉત્પાદન હોય છે એમાં ઘટાડો જોવા મળતો હતો, અને એ ઉત્પાદન આપણે ઘટે નહીં અને ઉત્પાદન વધે એ હેતુથી બીટી કોટન છે કે જે બેસિલસ થુરેન્જીનેસિસ છે કે જે વિકસાવવામાં આવેલું હતું. એટલે કે આ જે કોટનની જે નવી એક વેરાયટી જ હતી બીટી કોટન કે જે બેસિલસ થુરેન્જીનેસિસ જે સોઇલ બેક્ટેરિયમ હતું કે જે લાર્વાને એની ડાયજેસ્ટિવ સિસ્ટમમાં ઇન્ફેક્ટેડ કરી દે એ રેઝિસ્ટન્સ હતું આ વેરાયટીથી. અને એ છે કે જે વિશ્વમાં સૌપ્રથમ વખત 1996માં અસ્તિત્વમાં આવેલી હતી, અને એને આપણે બીટી કોટન છે કે જેને આપણે બોલગાર્ડ 1 તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. એટલે અહીં આપણો રાઇટ આન્સર આવશે 1996, કે જ્યારે વિશ્વમાં સૌપ્રથમ વખત બીટી કોટન છે કે જે ઇન્ટ્રોડ્યુસ થઈ હતી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, 2006માં બીટી કપાસની કઈ જાત વિકસાવવામાં આવેલી હતી? તો પહેલાં 1996માં બોલગાર્ડ 1 આવેલી, અને બોલગાર્ડ 2 છે કે જે 2006માં અસ્તિત્વમાં આવેલી હતી. એટલે આપણો રાઇટ આન્સર આવશે બોલગાર્ડ 2. પરંતુ જો બોલગાર્ડ 1ની વાત કરવામાં આવે તો એનો આપણો રાઇટ આન્સર આવશે 1996. એટલે કે 10 વર્ષનો સમયગાળો આપણને જોવા મળે છે. આ 1996 હતું અને આ 2006 છે. એટલે બંને વચ્ચેનો એપ્રોક્સ 10 કલાક જેવો, સોરી નોટ અ કલાક બટ 10 યરનો જે લાંબો ટાઈમ પીરિયડ હતો. અને ભારતમાં બીટી કપાસ છે એ ક્યારે ઇન્ટ્રોડ્યુસ થયું? જો આપણને એવો ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે, આઈ થિંક PYQમાં છે, તો એનો આપણો રાઇટ આન્સર આવશે 2002. શું આવશે? 2002. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગોલ્ડન રાઈસમાં કયું તત્વ પુષ્કળ માત્રામાં જોવા મળે છે? તો ગોલ્ડન રાઈસ છે કે જેમાં વિટામિન એ છે કે જે પુષ્કળ માત્રામાં જોવા મળે છે. એટલે આપણો રાઇટ આન્સર આવશે વિટામિન એ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઇબ્રિડ રાઈસ સૌપ્રથમ કોને વિકસાવ્યા હતા? તો હાઇબ્રિડ રાઈસની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ ચીને, કે જ્યાં સૌપ્રથમ વખત હાઇબ્રિડ રાઈસ છે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે એનું રિસર્ચ થયું હતું એ હતું ચીનમાં, અને ત્યારબાદ ભારતમાં હતા. અને હાઇબ્રિડ રાઈસ છે એના ફાધર તરીકે આપણે કોને ઓળખીએ છીએ? તો કે યુઆન લોંગ પેંગ, કે જેને આપણે હાઇબ્રિડ રાઈસના ફાધર તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રથમ હાઇબ્રિડ સરસવ એટલે કે મસ્ટાર્ડની કઈ જાત છે? તો ફર્સ્ટ ટાઈમ હાઇબ્રિડ મસ્ટાર્ડ છે કે જેની હાઇબ્રિડ વેરાયટીઝ છે NCR HB 506. કઈ છે? 506. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે MCQ સિરીઝ છે કે જેના 15 ક્વેશ્ચન છે આપણે અત્યારે પૂર્ણ કરીએ છીએ. અને એઝ યુઝ્યુઅલ જ્યારથી કૃષિ ભંડોળે MCQ સિરીઝ સ્ટાર્ટ કરી છે ત્યારથી તમારા માટે ઓલવેઝ 15 MCQ હરરોજ લઈને આવ્યા છે. અને આ જે 15 MCQ રોજના હોય છે એનાથી ઓછા પણ નથી હોતા અને વધુ પણ નહીં હોતા. 15નું જે આપણું પહેલેથી જે સ્ટાર્ટ થયેલું છે એ નંબર કન્ટિન્યુઅસલી સ્ટીલ ડેટ જળવાયેલા છે. તો ફ્રેન્ડ્સ, તમને વારંવાર હું કહું છું, અગેન કહું છું કે તમારા જે પણ ફ્રેન્ડ્સ હોય, જે પણ મિત્રો હોય કે જેમને કૃષિ ભંડોળની ખ્યાલ નથી, તો એ લોકોને તમે જણાવો કે જેથી એ લોકોને ખ્યાલ આવે કે યુટ્યુબમાં પણ એગ્રીકલ્ચરને લગતું હવે તમને આઉટપુટ મળે છે. બરાબર ને? કેમ કે અત્યાર સુધી એવું હતું કે યુટ્યુબમાં જોઈએ એ હરેક વસ્તુ આપણને અવેલેબલ થઈ જતી, કંઈ પણ વિડીયોઝ જોતા હોય, પરંતુ એગ્રીકલ્ચર અને સ્પેશિયલી એ પણ ગુજરાતીમાં આપણને જોવા મળતું નહોતું. પરંતુ કૃષિ ભંડોળે સૌપ્રથમ વખત ગુજરાતમાં સ્ટાર્ટ કરેલું છે કે જે તમને તમારા ઇઝી વેમાં અને સારું એવું કન્ટેન્ટ અમે પ્રોવાઈડ કરી શકીએ એ હેતુથી.
તો હજુ અમારું આ છે સ્ટાર્ટિંગ છે, હજી પણ આગળ ઘણી બધી સફર અમારે કરવાની છે તમારા જોડે. તમે અમારું યુટ્યુબનું છે ફેમિલી છો એના જોડે. તો આ નવા વર્ષમાં અમારું એક જ રિઝોલ્યુશન છે કૃષિ ભંડોળનું કે તમને સારું એવું બેસ્ટ અમે પ્રોવાઈડ કરી શકીએ. તો તમને જે પણ કંઈ ક્વેરી હોય, કંઈ પણ તમારું સજેશન્સ હોય, તમારું કંઈ ક્વેશ્ચનનો ડાઉટ હોય તો તમે અમને જણાવી શકો છો. તો આપણે એ વસ્તુ સારી રીતે ઇઝીલી કન્વે કરી શકશું. તો ફ્રેન્ડ્સ, તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે કે જેમને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે વાત કરીએ છીએ, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહ્યું હતું કે તમને આ વિડીયોના એન્ડમાં એક શિડ્યુલ આપણે આપશું. તો એ શિડ્યુલની હવે આપણે વાત કરીએ. અને આ જે શિડ્યુલ છે કે જે કૃષિ ભંડોળ એમાં સ્ટીક થઈને રહેશે. એટલે કે હવે નો બ્રેક, ઓલમોસ્ટ નહીં હોય, કેમ કે અમારું હવે પ્લાનિંગ જ એવું છે કે તમને બ્રેક આવે નહીં. અત્યાર સુધી બ્રેક આવ્યો છે, આઈ એમ સોરી ફોર ધેટ, બટ હવે નહીં આવે. ઓકે, તો આપણે એ શેડ્યુલનું વાત કરીએ. તો શેડ્યુલની જો વાત કરીએ તો એમાં આપણે એવું ડિસાઇડ કરેલું છે કે તમને MCQ તો હરરોજ 15 આપીએ છીએ, બરાબર છે. તો અહીંયા પણ તમને 15 MCQ મળશે. મંડે પણ 15 MCQ હશે, ટ્યુઝડે પણ 15 MCQ હશે. વેનસડે કે જ્યારે પણ તમને 15 MCQ એઝ યુઝ્યુઅલ મળશે. થર્સડે તો ત્યારે પણ તમને 15 MCQ મળશે. અને ફ્રાઈડે અને સેટરડેની જો વાત કરીએ તો ફ્રાઈડે તમને મળશે લેક્ચર. શું મળશે? લેક્ચર. અને આ જે લેક્ચર હશે કે જે અલગ અલગ ટોપિક વાઇઝ હશે કે જે ટોપિકનું તમે ડીપ ડ્રાઈવ કરી શકો, એટલે કે એમાં તમે ડીપમાં નોલેજ મેળવી શકો એવી રીતે અલગ અલગ ટોપિક હશે કે જે ફ્રાઈડે તમને જોવા મળશે. અને સેમ એઝ સેટરડે તો ત્યારે પણ તમને લેક્ચર જોવા મળશે. અને જો આ તમને આ જે ફ્રાઈડે અને સેટરડે જે લેક્ચર હશે તો એ લેક્ચરમાં તમારી ચોઈસ હશે. તમને જે પણ ટોપિક રિલેટેડ તમારે લેક્ચર જોતો હોય તો તમે લોકો મને કમેન્ટ્સ કરી શકો છો, મેસેજ કરી શકો છો અને મેઇલ પણ કરી શકો છો. તમને ખ્યાલ છે આપણું કૃષિ ભંડોળનું મેઇલ આઈડી છે કે જે લિંક આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાં જ તમને જોવા મળશે મેઇલ આઈડી. તો એ મેઇલ આઈડીમાં તમને મને જણાવી શકો છો કે તમારે કયા ટોપિકને લગતું જોઈએ છે. એટલે કે કયા તમારા ટોપિકમાં કોઈ લેક્ચર હોય, ઘણાને એવું હોય કે ક્વેરી હોય છે, તો એ ક્વેરીને સોર્ટ આઉટ કરીશું આપણે ફ્રાઈડે અને સેટરડેમાં. અને જો કોઈ પાસે હજુ મેઇલ આઈડી ના હોય તો હું તમને મેઇલ આઈડી પણ લખી દઉં છું કે જેથી ઇઝી રહે તમારા લોકો માટે. તો આપણું મેઇલ આઈડી અહીંયા તમે લખી દો. ઓકે, કૃષિ ભંડોળ. શું છે? કૃષિ ભંડોળ સ્મોલ લેટરમાં છે બધું. ઓકે, KRUSHI ભંડોળ. એ છે. ઓકે, BHA ભંડોળ. N ડોલ. DOL ભંડોળ @gmail.com. ઓકે, કૃષિ ભંડોળ KRUSHIBHANDOL @gmail.com. આ છે આપણું મેઇલ આઈડી. તો તમે આ મેઇલ આઈડી પર તમને કંઈ પણ
લેક્ચર હોય કે જે તમારી ચોઈસ હોય છે કે તમારે આ ટોપિક રિલેટેડ જોઈએ છે. મને આની પહેલાં ઘણા લોકોની કમેન્ટ્સ આવેલી હતી કે મેડમ તમે આ રિલેટેડ લેક્ચર લઈને આવો, પણ ત્યારે મારી પાસે ટાઈમની થોડી શોર્ટેજ હોવાના લીધે એ પેન્ડિંગ છે. તો તમે ફરી અત્યારે હવે મેં શેડ્યુલ તમને આપી દીધું છે, તો આ શેડ્યુલ મુજબ જ અમે સ્ટક રહેશું અને તમને આ શેડ્યુલ મુજબ હરરોજ મળી શકશે. તો તમે મને જણાવી શકો છો તમારે જે પણ લેક્ચરની જરૂરિયાત હોય કે તમારે આ રિલેટેડ લેક્ચર જોઈએ છે, તો એ તમને પ્રોવાઈડ કરશો. અને સાથે સાથે હું તમને જણાવું કે મારું એવું પ્લાનિંગ છે કે એગ્રીને લગતું કરંટ અફેર, શું તો કે એગ્રીને લગતું કરંટ અફેર એ તમને હું સન્ડેના પ્રોવાઈડ કરું, પરંતુ આ હું તમને કમિટમેન્ટ આપતી નથી કે હર સન્ડે હું તમને કરંટ અફેર આપીશ એગ્રીને લગતું, બિલકુલ નહીં. જ્યારે મને એવું લાગશે કે હવે કરંટ અફેર છે કે જે એગ્રીને લગતું, બધા જનરલી એગ્રીને લગતું એટલું વધુ પડતું કરંટ અફેર હોતું નથી, હોય છે થોડા પોઈન્ટ્સ હોય છે, પરંતુ જે ડેઇલી સીએ હોય છે એ ટાઈપનું એગ્રીમાં હરરોજ કંઈ નવું નહીં હોતું કરંટ અફેરમાં. તો એ હું જે કરંટ અફેર હશે કે જે સન્ડેનું સોચી રહી છું કે હું તમને આપી શકું એવું. ક્યારે? સન્ડેના. એટલે આવું આખું શેડ્યુલ છે કે જે મેં બનાવેલું છે કે આવી રીતે તમને પ્રોવાઈડ કરું કે 4 દિવસ વીકનું તમને MCQ આપું, 2 દિવસ વીકેન્ડમાં ફ્રાઈડે સેટરડે કે જ્યારે લેક્ચર, અને એવરી સન્ડે નહીં, પરંતુ જ્યારે મને જરૂરિયાત લાગશે કે હવે આટલું કરંટ અફેર છે કે જે એક લેક્ચર માટે ઇનફ છે, તો એ કરંટ અફેર હું મોસ્ટલી તમને સન્ડેના પ્રોવાઈડ કરી દઈશ. આપણે વિડીયો, આ મારું અત્યારનું શેડ્યુલ છે, નવા યરનું શેડ્યુલ છે, તો આ મુજબ હું મારી મેક્સિમમ ટ્રાય કરીશ કે સ્ટક રહીશ. અને એવું નથી હું સ્ટક રહું જ છું, કેમ કે પહેલાં 1 થી 100 છે આપણે MCQ સિરીઝ હતી કે જે ડેઇલી આવેલી છે, ડેઇલી એક પણ દિવસ વિધાઉટ બ્રેક આવેલી છે. તો ફરી અગેન મારી એ જ ટ્રાય છે કે આ જ વસ્તુ તમને ઇઝીલી મળી શકે. તો ફ્રેન્ડ્સ, તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો છો. અને જે પણ ક્વેરી હોય તે તમે કમેન્ટ્સ કરી શકો છો, મેસેજ કરી શકો છો, મેલ પણ કરી શકો છો. હું ઓલવેઝ બધાની કમેન્ટ્સ હોય છે એ જોઉં જ છું. નો ડાઉટ ક્યારેક કંઈ ધ્યાનમાં ના આવ્યું હોય તો વાત અલગ છે, પણ તો મોસ્ટલી મારું ધ્યાન હોય છે. ઓકે, થેન્ક યુ.